લખપત તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલો અને દુષ્કાળ સમયે મહત્વનો પાણી સંગ્રહ સ્ત્રોત ગણાતો ગોધાતડ જળ સિંચાઈ ડેમ હાલ ગંભીર બેદરકારીનો ભોગ બન્યો હોવાની સ્થિતિ સામે આવી છે. ડેમમાંથી નીકળતી મુખ્ય સિંચાઈ લાઇનમાં લીકેજ થતાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો ભારે પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક જાણકારોના જણાવ્યા મુજબ આ ડેમનું પાણી માત્ર ખેતી માટે જ નહીં પરંતુ જીબી અને જીએમડીસી જેવા ઔદ્યોગિક એકમોમાં પણ મોટા પ્રમાણમાં વપરાય છે. આવા સંજોગોમાં પાણીનો ગેરવપરાશ અને લીકેજથી થતો બગાડ ભવિષ્યમાં ગંભીર પાણી સંકટ ઊભું કરી શકે છે. ચિંતાજનક બાબત એ છે કે પાણી રેલમછેલ થઈ રહ્યું હોવા છતાં સંબંધિત જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા નથી. લાઇનમાં થયેલ લીકેજ સમયસર સુધારવામાં નહીં આવે તો આવનારા સમયમાં સ્થાનિક લોકોને પીવાનું તેમજ ખેતી માટેનું પાણી મળવું મુશ્કેલ બની શકે છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તાર તરીકે ઓળખાતા લખપત તાલુકામાં પાણી બચાવવાનો સમય હોવા છતાં બચાવની જગ્યાએ બગાડ થઈ રહ્યો છે, જે તંત્રની કાર્ય પદ્ધતિ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આ બેદરકારીના કારણે જનજીવન પર ભારે અસર પડશે તે નક્કી છે. રિપોર્ટ બાય સામતદાન વી ગઢવી, વર્માનગર, પાંધરો.